મારા હૃદયમાં આનંદ સાગર ઉછળે, જીન ચંદ્રના દર્શન વડે સંતાપ સવિશે જે ટળે. કળી કાળમાં જીન દેવનું દર્શન જીવન આધાર છે, પામશે જે સુદ ભાવે તરી જશે સંસાર તે. ભવને ભમતા થકા ભૂલા પડેલા માર્ગમાં, દર્શન રૂપી દીપક લઈ જાસુ અમે અપવર્ગમાં. રામનો સંગમ થયે જે હર્ષ પામે જાનકી, તેવી જ રીતે ભવિકને જીન દેવના દર્શન થકી. શ્રી ગુરુ વચનામૃત સુણી જાણ્યું અમે જીન દર્શને, આત્મ જાગે પાપ ભાગે સિદ્ધની પદવી મળે. આ રીતે પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી આટલી મોટી ઉંમરે ચાલીને એક એક ટૂંકે દર્શનાર્થે જઈ રહ્યા છે, તે જોતા આપણા હૃદયમાં પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રીનો ભક્તિ ભાવ એક આદર્શ રૂપે જે વર્તી રહ્યો છે તેનું આપણને ઝાંખી થાય છે. એવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓને ભગવંતો પ્રત્યે ભક્તિભાવ હોય છે, એમના દર્શન પૂજન યાત્રાનો ભાવ કેવો જ્ઞાનીઓને હોય છે તે આ પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રીના યાત્રાના દર્શનમાં આપણે જોઈ શકીએ છીએ. આ છે સમી શિખરજીની બહારના પ્રાકૃતિક દ્રશ્યોનો દેખાવ. એક મહાન તીર્થ છે, શાશ્વત તીર્થ છે, અનાદિ અનંત તીર્થ છે, જ્યાં એક એક કણેથી અનંતા સિદ્ધ ભગવંતો સંત શ્રેણીએ બિરાજમાન છે. એવું આ શાશ્વત તીર્થ છે. આ શાશ્વત તીર્થ મંગળ છે. એ શાશ્વત તીર્થથી પધારેલા સિદ્ધ ભગવંતો મંગળ છે, અને એનું દ્રવ્ય મંગળ, ક્ષેત્ર મંગળ, કાળ મંગળ, ભાવ મંગળ, એવા મંગળરૂપ તીર્થની યાત્રા કરાવનાર સદગુરુદેવનું દ્રવ્ય મંગળ છે, ભાવ મંગળ છે. એ તીર્થંકરનું દ્રવ્ય છે કે જેઓ અલ્પકાળમાં આ સિદ્ધશાને જેમ સિદ્ધ ભગવંતો મુક્તિ દશાને પામ્યા એ રીતે અલ્પકાળમાં ગુરુદેવ મુક્તિને પામવાના છે. એના સંકેતો આપણે આ જોઈ શકીએ છીએ. ખૂબ જ પ્રમોદપૂર્વક, પ્રસન્નતાપૂર્વક પૂજ્ય ગુરુદેવ શ્રી આ સમી શિખરજીની યાત્રા કરી રહ્યા છે. ડોળી દ્વારા કોઈ ઠેકાણે ચાલીને એ કૃપાળ ગુરુદેવ આખા શાશ્વત તીર્થની એક ટૂંક ઉપર જઈને દર્શન કરી રહ્યા છે. કોઈ પણ ટૂંક છોડવામાં આવતી નથી, કોઈ પણ ઠેકાણે થાક કંટાળો આવતો નથી. પ્રમોદપૂર્વક એક ટૂંક ઉપર જઈને કૃપાળ ગુરુદેવ શ્રી આ શાશ્વત તીર્થ ધામના યાત્રા અને દર્શન કરી રહ્યા છે. આ છે સામસામે અનેક ટૂંકો. કેટલીક ટૂંકો તો ઘણી ઊંચી છે કે જ્યાં જવાનો માર્ગ પણ વિકટ હોય છે, છતાં પણ ત્યાં પણ કૃપાળ ગુરુદેવ શ્રી પધારીને ભગવંતોના ચરણ પાદુકાના દર્શન કરે છે, અર્ઘ ચડાવે છે, પૂજન કરે છે. વચ્ચે આ જળ મંદિર છે. સમી શિખરજીમાં ઉપરમાં એક જળ મંદિર આવેલ છે. જળ મંદિરનું આ દ્રશ્ય છે. આ રીતે આ મહાન તીર્થાધિરાજ સમી શિખરજીની યાત્રાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. અગાઉ સંવત 2013માં હજારો યાત્રિકો સાથે
સારા ભારત વર્ષમાં ઘણાય શહેરોને અને ઘણાય તીર્થધામોની યાત્રા કરતા કરતા સમી શિખરજીની યાત્રા કરી હતી અને પુનઃ આ શાશ્વત તીર્થધામની યાત્રા આ થઈ રહી છે. આ છે બધો સમી શિખરના પહાડનો દેખાવ, ખૂબ જ રળિયામણો, પ્રાકૃતિક, સુંદર, અને મુનિઓ ત્યાં વિચરતા હોય છે. એ આ દ્રશ્ય જોતા આપણને નજરે તરવરે છે કે આવા તીર્થોમાં મુનિરાજ વિચરતા હોય છે અને ત્યાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનપૂર્વક વિશેષ અંદરમાં સ્થિરતા પ્રાપ્ત કરી અને સિદ્ધશાને પામે છે. એ આપણને આ સમી શિખરજીની યાત્રાનું દ્રશ્ય જોતા બધું સ્મરણમાં આવે છે. આ છે સમી શિખરજીની ટૂંક ઉપર આવેલું મંદિર, પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. અહીંયા પાર્શ્વનાથ ભગવાનના એક નાના પ્રતિમાજી બિરાજમાન છે, ચરણ પાદુકા છે. એની યાત્રા અર્થે પૂજ્ય ગુરુદેવશ્રી સંઘ સહિત પધારી રહ્યા છે. એ હવે આપણે આ દ્રશ્યમાં જોઈ શકશું. તો હાલું ચાલું ને પ્રભુ સાંભળે રે, મારું હાલવું તે અટકી જાય કે પ્રભુ મને સાંભળે રે. હું તો ભોજન કરું ને પ્રભુ સાંભળે રે, મારા ભોજનિયા અટકી જાય કે પ્રભુ મને સાંભળે રે. હું તો નિંદર કરું ને પ્રભુ સાંભળે રે, મારી નિંદરડી ઉડી ઉડી જાય કે પ્રભુ મને સાંભળે રે. સર્વ શુભા શુભે પ્રભુ સાંભળે રે, મારા શુભા સબ છૂટી જાય કે પ્રભુ મને સાંભળે રે. યાત્રિકો ભક્તિ પૂર્વક પૂજ્ય ગુરુદેવશ્રીના સમાગમ સાથે આ તીર્થધામની યાત્રા કરી રહ્યા છે. આ મહાન તીર્થના દર્શન કરવાથી પાપો ટળી જાય છે એવું આ મહાન તીર્થ છે. એ મહાન તીર્થની આજે આ પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી સાથે ભવ્ય તીર્થયાત્રા થઈ રહી છે. ત્યાં પાર્શ્વનાથ ભગવાનની ટૂંક ઉપર तुमसे लागी लगन ले लो अपनी शरण पारस प्यारा, मेटो जी संकट मारा, निस दिन तुमको जपू पर से नेहात जू जीवन सारा, तेरे चरणों में बीते हमारा. आश्वासेना के राजा दुलारे, वामा देवी के सुत प्राण प्यारे, सबसे मुह को मोड़ा सारा ने हाथोड़ा संयम धारा, मेटो जी संकट मारा. પાંચમી પાર્શ્વનાથ ભગવાનની ટૂંક ઉપર પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી ભક્તિ કરાવી રહ્યા છે પોતાના સ્વમુખે. કૃપાળુ ગુરુદેવશ્રી ખૂબ જ પ્રમોદપૂર્વક ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. યાત્રિકો ભગવાનની ભક્તિ
ગુરુદેવના શ્રીમુખેથી શ્રવણ કરીને ઝીલી રહ્યા છે. પૂજ્ય બેન શ્રી બેન પૂજ્ય ગુરુદેવ શ્રીની સાથે ભક્તિ કરાવી રહ્યા છે, કરી રહ્યા છે, તે આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. આ છે પાર્શ્વનાથ ભગવાનની ટૂંક, પણ ખરેખર પાર્શ્વનાથ ભગવાન તો મોક્ષે ત્યાં બનારસમાં આવેલ તીર્થમાંથી પધાર્યા હતા, પણ અહીંયા પાર્શ્વનાથ ભગવાનના મંદિર તરીકે આ ટૂંક પાર્શ્વનાથ ભગવાનની ટૂંક તરીકે પ્રસિદ્ધ છે. આ છે પાર્શ્વનાથ ભગવાનની ટૂંક. બોલીએ પાર્શ્વનાથ ભગવાનનો, બોલીએ સમી શિખર શ્રીધામનો જય હો. પાર્શ્વનાથ ભગવાન અહીંથી જ મોક્ષે પધાર્યા છે. પાર્શ્વનાથ ભગવાન ટૂંક છે. પાર્શ્વનાથ ભગવાનનો જન્મ જે છે એ બનારસમાં થયો હતો અને પાર્શ્વનાથ ભગવાન અહીંથી જ મોક્ષે પધાર્યા છે. પાર્શ્વનાથ ભગવાનની આ ટૂંક છે અને એ પાર્શ્વનાથ ભગવાનના આ ટૂંક ઉપર કૃપાળુ ગુરુદેવ શ્રી દર્શન ભક્તિ કરી રહ્યા છે. સુવર્ણભદ્ર ટૂંક છે. આ ટોંકનું નામ સુવર્ણભદ્ર ટોંક છે. પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ અને દર્શન કરી પૂજન કરી અને હવે નીચે ટોંકથી નીચે ઉતરી રહ્યા છે તે આપણે જોઈ શકીએ છીએ. બોલો પાર્શ્વનાથ ભગવાનનો, બોલે સમશ્રેણી બિરાજતા પાર્શ્વનાથ ભગવાનનો, પાર્શ્વનાથ ભગવાનની યાત્રા કરાવનાર શ્રી સદગુરુ દેવનો. કૃપાળુ ગુરુદેવ શ્રી બધી ટૂંકોની યાત્રા કરી, સારાય સમી શિખરજીની યાત્રા કરી અને હવે નીચે તળેટીમાં આવવા ઉતરી રહ્યા છે એ આપણે હવે જોઈ શકીએ છીએ. ક્યારે રે સૂય અખંડ આનંદમાં જો બની સ્યાદવાન દીધરી સમભાવ ક્યારે રેસુ અખંડ આનંદમાં જો નિજ વસ્તુને ખરેખર ઓળખી જો અસાય ન કરીશું ભાવ ક્યારે રેસુ અખંડ આનંદમાં જો. અરે કોઈ નિંદે કે કોઈ જપે જેને જો તેમાં કરશું નહીં રાગ દ્વેષ ક્યારે રેસુ અખંડ આનંદમાં જો. પરમોત્કૃષ્ટ ચૈતન્યને નિહાળવા જો વળી ટાળવા કર્મનો કલેશ ક્યારે રેસુ અખંડ આનંદમાં જો. કેવળ આત્મ કલ્યાણને કારણે જો વસવા જઈશું વનચરને વાસ ક્યારે રેસુ અખંડ આનંદમાં જો. વસી વનરાજાના રે વાસમાં જો એક ચિત્તેથી ધરશું ધ્યાન ક્યારે રેસુ અખંડ આનંદમાં જો. યોગ માર્ગના અંતિમ અંગને જો સાધી લઈશું જે છે શ્રીકાર ક્યારે રેસુ અખંડ આનંદમાં જો. છોને રમતા જે સાથે શિયાળિયા જો સિંહ વાઘાદી પશુઓ પાર ક્યારે રેસુ અખંડ આનંદમાં જો. પેખી રમતા પરમાણુ પર ભાવને જો લાવશું ના આચાર્ય લગારી ક્યારે રેસુ અખંડ આનંદમાં જો. જ્ઞાન ધ્યાન વૃદ્ધિનું નિદાન છે જો અધિષ્ઠાનું જે અધિષ્ઠાન ક્યારે રેસુ અખંડ આનંદમાં જો. એક પૂદગલને જોયતું નિભાવવા જો આર દઈશું પણ નહીં રસવાન ક્યારે રેસુ અખંડ આનંદમાં જો. વેશ સ્વભાવથી જે શરીરનો
જો નવીન કરશું નહીં લેશ ક્યારે રહેશું અખંડ આનંદમાં જો એક વાર કર. આ રીતે મહાન પવિત્ર ધામ સમિત શિખરજીની યાત્રા કરી અને સૌ નીચે તળેટીમાં આવ્યા અને ત્યારબાદ બીજે દિવસે રથયાત્રાનો અભિષેકનો પૂજનનો કાર્યક્રમ તળેટીમાં થઈ રહ્યો છે. તે હવે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. આ છે માનસ્તંભજી ભગવાન. આ છે તળેટી મધુવન. ત્યાં પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રીની ઉપસ્થિતિમાં અભિષેક પૂજનનો કાર્યક્રમ હવે થશે. તે આપણે હવે આ જોઈ શકશું. બાહુબળી ભગવાનની સમક્ષમાં પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી પૂજન અભિષેક કરી રહ્યા છે. અભિષેક બાહુબળી ભગવાનનો. બોલી બાહુબળી ભગવાનના અભિષેકનો જય હો. બાહુબળી ભગવાનનો અભિષેક થઈ રહ્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પવિત્ર હસ્તે બાહુબળી ભગવાનના ચરણનો અભિષેક થઈ રહ્યો છે. તે આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. ઉપરથી પણ ભગવાનનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. યાત્રિકો તરફથી ભગવાનનો અભિષેક થઈ રહ્યો છે. બોલીએ બાહુબળી ભગવાનનો જય. બોલીએ પરમ કૃપાળુ સદગુરુદેવનો. બોલી બાહુબળી ભગવાન અભિષેકનો જય હો. આવા મહાન તીર્થધામ સમિત શિખરજીમાં પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી યાત્રા કરીને નીચે તળેટીમાં ભગવાનનો અભિષેક ભગવાનનું પૂજન કરી રહ્યા છે. પૂજ્ય બેન શ્રી બેન ઉપસ્થિત છે. તેઓ ભગવાનના અભિષેક પૂજનમાં લાભ લઈ રહ્યા છે અને એ પૂજન અભિષેકનો કાર્યક્રમ ચાલુ છે. તેઓ સૌ તે નિહાળી રહ્યા છે. કૃપાળુ ગુરુદેવશ્રી ઘણા જ પ્રમોદ અને પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યા છે. તેમના મુખની પ્રસન્નતા જોઈને દેખાય છે. હવે ભક્તિનો પૂજાનો એ બધો ક્રમે ક્રમે કાર્યક્રમ ચાલુ છે. બાહુબળી ભગવાનમાં ની પાસે જ માનસમજી ભગવાન છે. માનસમજી ભગવાન ઉપરના ભાગે ચૌમુખી ભગવાન બિરાજમાન છે. બોલીએ માનસમ ભગવાનનો. સમિત શિખર તીર્થધામનો. બોલી બાહુબળી ભગવાનનો. બોલી યાત્રા કરાવનાર પરમ કૃપાળુ સદગુરુ દેવનો. બાહુબળી ભગવાનના વિશાળકાય પ્રતિમાજી છે. અભિષેકની વિધિ ચાલી રહી છે. પૂજ્ય ગુરુદેવશ્રી ત્યાં ભગવાનની સન્મુખ ઉપસ્થિત છે અને ભગવાનના દર્શન પૂજન વગેરે કાર્યક્રમમાં ખૂબ જ પ્રસન્નતાપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ છે આગળ જે રથયાત્રાનો થોડો ભાગ જોવામાં આવેલ. ત્યાર પછીનો બાકીનો રથયાત્રાનો ભાગ એ આ દ્રશ્યમાં જોઈ શકાય છે. ત્યાં અભિષેક પૂજન વગેરે એક પાનુકશિલા ઉપર કરવામાં આવેલા. તે વિધિ પત્યા પછી એટલે કે પૂજન અભિષેકની વિધિ થયા પછી તે રથયાત્રા પાછી તળેટીના મંદિરમાં આવી રહી છે. તળેટીના મંદિરમાં આવી રહી છે. તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. છેલ્લે આ રથયાત્રાનો કાર્યક્રમ હતો. રથયાત્રામાં તેઓ ભગવાનને મૂળ વેદી ઉપર બિરાજમાન કરવા માટે અભિષેક કરવા માટે ઉપર બિરાજમાન કરવામાં આવ્યા છે. જરાક દ્રશ્યો આગળ પાછળ જોવામાં આવી રહ્યા છે. પણ ક્રમ એ રીતે છે કે શિખરજીની ઉપરની યાત્રા કરી પછી તળેટીમાં રથયાત્રા અને રથયાત્રા પછી અભિષેક અને એ બધી વિધિ એ પ્રમાણે ક્રમસર થઈ હતી. આ રીતે હવે પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી પોતે અભિષેક કરવા માટે ઉપરના ભાગે જે ત્યાં એક એવી વેદી પાંડુશિલા વેદી બનાવવામાં આવી છે ત્યાં ઉપરના ભાગે ભગવાનનો અભિષેક કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. તે ઉપરના ભાગે કૃપાળુ ગુરુદેવશ્રી
જઈ રહ્યા છે અને હમણાં કૃપાળુ ગુરુદેવશ્રીના પવિત્ર હસ્તે ભગવાનનો અભિષેક થશે તે આપણે હવે વિધિ જોઈ શકશું. બોલો પરમ કૃપાળુ સદગુરુદેવનો, બોલે ભગવાનના અભિષેકનો. પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી ના પવિત્ર હસ્તે અભિષેક થઈ રહ્યો છે. આ એક સમી શિખર શાશ્વત તીર્થધામ, એમાં ભગવાનનો અભિષેક અને એમાંય ભગવાનના લઘુનંદન એવા કૃપાળુ ગુરુદેવશ્રીના પવિત્ર હસ્તે અભિષેક એ પણ એક મહાન અવસર છે, અપૂર્વ અવસર છે કે જે આપણને આવા દર્શન કરવાનો લાભ આપણને મળી રહ્યો છે. એ બધો પ્રતાપ કૃપાળુ ગુરુદેવનો છે. કૃપાળુ ગુરુદેવશ્રીના પ્રતાપે આપણને આવા સદદેવ, સદગુરુ, સદધર્મ મળ્યો અને એમના પ્રતાપે જ આપણને આવા મહાન તીર્થના યાત્રાનો, દર્શનનો, પૂજનનો લાભ એ આપણને મળી રહ્યો છે. એ આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. બોલી જિનેન્દ્ર ભગવાનનો જય હો. સમી શિખર શ્રી ધામનો, પરમ કૃપાળુ સદગુરુ દેવનો જય હો. બોલી દિગંબર જૈન ધર્મનો જય હો. ઉપરમાં જે ભાઈઓ તરફથી અભિષેકની બોલી લેવામાં આવી છે તે ભાઈઓ ક્રમે ક્રમે ભગવાનનો અભિષેક કરી રહ્યા છે અને અભિષેક વિધિ બાદ પૂજન થશે અને ત્યાર પછી રથયાત્રા ફરી અને મંદિરે આવશે. અહીંયા જે ભાઈઓ ભક્તિ પણ કરી રહ્યા છે, નાચગાન પણ કરી રહ્યા છે તે પણ આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. આ છે બહારમાં રથયાત્રામાં જે ધજાઓ વગેરે રાખવામાં આવી એ આ બધું દ્રશ્યમાં જોઈ શકાય છે. અભિષેક વિધિ, પૂજન વિધિ નો કાર્યક્રમ ચાલુ છે અને ત્યારબાદ રથયાત્રા દ્વારા ભગવાનને જીલ મંદિરમાં બિરાજમાન કરવાની વિધિ થશે. મહાવીર ભગવાનનું નિર્વાણ ધામ પાવાપુરીનું હવે દ્રશ્ય શરૂ થાય છે. સમી શિખર પછી ત્રિલોકનાથ દેવાદિદેવ ચરમ તીર્થંકર મહાવીર ભગવાનના જન્મધામ પાવાપુરીમાં પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી સંઘ સહિત પધારે છે. તે હવે મહાવીર ભગવાનનું નિર્વાણ ધામ પાવાપુરી, આ પાવાપુરીનું બાહ્ય દ્રશ્ય છે જળ મંદિરમાં કે જ્યાંથી ભગવાન સમશ્રેણીએ નિર્વાણ પદને પામીને સિદ્ધશામાં બિરાજમાન છે તે આ નિર્વાણ ધામ. બોલીએ પાવાપુરી જીત ધામનો, બોલે મહાવીર ભગવાનનો જય હો. સમશ્રેણી બિરાજતા મહાવીર ભગવાનનો જય હો. આ જળ મંદિરમાં જવાનો રસ્તો છે. સામે જળ મંદિર દેખાય છે, મંદિર દેખાય છે, ફરતું સરોવર છે અને જે મંદિરમાં ભગવાનના ચરણ પાદુકા છે અને ત્યાંથી જ બરાબર ભગવાન નિર્વાણ પદને આસો વદ અમાસના દિવસે નિર્વાણ પદને પામ્યા છે તે આ દ્રશ્ય પાવાપુરી નિર્વાણ ધામનું છે. પાવાપુરીમાં સ્મરણ વીરનાથા, વીર પ્રભુ સિદ્ધ થયા છે. દેવ દેવેન્દ્ર પાવાપુરીમાં ઉતર્યા, નિર્વાણ મહોત્સવ કાજ વીર પ્રભુ સિદ્ધ થયા છે. વીર પડ્યા ભરત ક્ષેત્રમાં ત્રિલોકીનાથના, વીર પ્રભુ સિદ્ધ થયા છે. હે વીર ભરત ક્ષેત્રમાં સેવક કરે તુને સાદ, વીર પ્રભુ સિદ્ધ થયા છે. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી ભગવાન મહાવીર પરમાત્માના નિર્વાણ ધામ પાવાપુરીમાં પધારતા ત્યાંના સમાજ તરફથી, યાત્રિકો તરફથી, ત્યાંની કોઠી તરફથી, ધર્મશાળા તરફથી પૂજ્ય ગુરુદેવ શ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે
તે આ સ્વાગત યાત્રાનું દ્રશ્ય અને હવે કૃપાળુ ગુરુદેવ શ્રી નિર્વાણ ભૂમિ જલ મંદિર તરફ જઈ રહ્યા છે એ આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. આ છે ફરતું સરોવર છે ને સરોવરમાં એક પુલ બાંધવામાં આવેલો છે કે જે પુલ ઉપરથી ભગવાનના મંદિર સુધી પહોંચી શકાય છે. આ એનો મોટો એક વચ્ચે ગેટ છે અને ત્યાંથી પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી હવે જલ મંદિર તરીકે જે પ્રસિદ્ધ છે તે ભગવાનના નિર્વાણ ધામમાં આવી રહ્યા છે. આ છે ભગવાનનું નિર્વાણ ધામ, પાવાપુરીનું જલ મંદિર જે પ્રસિદ્ધ છે. અહીંથી બરોબર ભગવાન નિર્વાણને પામ્યા છે એવી આ પવિત્ર નિર્વાણ ભૂમિ છે. એ નિર્વાણ ભૂમિની પાવાપુરીની યાત્રાર્થે પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી સંઘ સહિત પધારતા અને સૌ યાત્રિકોને આવા ભગવાનના નિર્વાણ ધામના દર્શન કરતા ખૂબ જ આનંદ અને હર્ષ વર્તે છે. આ છે જળ મંદિરનું દ્રશ્ય. આ છે ભગવાનની નિર્વાણ ભૂમિ કે જ્યાં આજે એ ભગવાનના જ લઘુનંદન કૃપાળુ ગુરુદેવ શ્રી ભગવાનની યાત્રા અર્થે આવ્યા છે. હવે એ મંદિરમાં ભગવાનના ચરણ પાદુકાના દર્શન, પૂજન અને ભક્તિનો કાર્યક્રમ થશે. હજી કેટલાક યાત્રિકો જે પાછળથી પણ એ જળ મંદિરમાં આવી રહ્યા છે. આ ફરતા સરોવરનું દ્રશ્ય છે. વચ્ચે એ પુલ બાંધવામાં આવ્યો છે કે જે પુલ ઉપરથી ત્યાં જળ મંદિરમાં પહોંચાય છે. એ આ દ્રશ્ય છે. છેલ્લે જળ મંદિર દેખાય છે, વચ્ચે સરોવરમાં પુલ બાંધવામાં આવેલો પુલ અને પુલ ઉપર યાત્રિકો જળ મંદિરમાં જઈ રહ્યા છે. એ બધું આ દ્રશ્યમાં જોઈ શકાય છે. અને પછી જળ મંદિરમાં ભગવાનના દર્શન, ભક્તિ અને પૂજન કરી અને પાછા ધર્મશાળામાં પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી પોતાના નિવાસસ્થાને યાત્રિકો સહિત આવી રહ્યા છે. તે પણ આ દ્રશ્યમાં જોઈ શકાય છે. બોલો મહાવીર ભગવાનનો જય, સિદ્ધિધામનો જય હો, સમસણી બિરાજતા મહાવીર ભગવાનનો જય હો. હજારો યાત્રિકો સાથે પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી આવા મહાન સિદ્ધિધામની, પાવાપુરી સિદ્ધિધામની યાત્રા કરી અને સૌ યાત્રિકો સાથે પૂજ્ય ગુરુદેવ શ્રી પોતાના નિવાસસ્થાન તરફ આવી રહ્યા છે. તે આપણે આ દ્રશ્યમાં જોયું. આ છે જળ મંદિર, નિર્વાણ ભૂમિ, સમશ્રેણી ભગવાન મહાવીર પરમાત્મા ત્યાં સિદ્ધશામાં બિરાજમાન છે. આ મહાન પવિત્ર નિર્વાણ ભૂમિ, એનું છે આ દ્રશ્ય. આ પુલ ઉપરથી યાત્રિકો સૌ દર્શન પૂજા કરી, યાત્રા કરી અને સૌના ઉતારે જઈ રહ્યા છે. તે આ દ્રશ્ય છે. આ છે ભગવાનના ચરણ પાદુકા અંદરમાં જૈન મંદિરમાં બિરાજમાન છે. એનું આ દ્રશ્ય છે. ભગવાનના ચરણ પાદુકાનો જય હો. સમશ્રેણી બિરાજતા સિદ્ધ ભગવાનનો, બોલી ભગવાનના મહાવીર પરમાત્માની નિર્વાણ ભૂમિનો, આવા નિર્વાણ ભૂમિની યાત્રા કરાવનાર શ્રી સદગુરુ દેવનો જય હો. છે આ અંદરનો દેખાવ, પાવાપુરી મહાવીર નિર્વાણ ભૂમિના અંદરનું દ્રશ્ય. આ નિર્વાણ ધામનું અંદરનું દ્રશ્ય. આ રીતે સમય શિખર સિદ્ધિ ધામની અને પાવાપુરી નિર્વાણ ધામની પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રતાપે આવી મહાન યાત્રાનો અવસર પ્રાપ્ત થયો છે. એ આ દ્રશ્યમાં નિર્વાણ ભૂમિ પાવાપુરી દેખાય છે. એ ઉપરાંત ત્યાં ધર્મશાળામાં પણ મંદિરો આવેલા છે. એ આ મંદિરોનું દ્રશ્ય છે. આ છે ત્યાં તળેટીમાં, ત્યાં ધર્મશાળામાં આવેલ મંદિરમાં બિરાજમાન વેદી ઉપર ભગવંતોનું આ દ્રશ્ય. આ છે બીજી વેદી ઉપર આવેલા પાર્શ્વનાથ ભગવાનનું દ્રશ્ય. પાર્શ્વનાથ ભગવાન એ પ્રમાણે ક્રમે બધી વેદીઓના દર્શનાર્થે ગુરુદેવ પધારે છે. એક ખડગાસન મહાવીર ભગવાનના પ્રતિમાજી ત્યાં છે. એનું દ્રશ્ય હવે પછી જોવા મળશે. આ રીતે 2400 ભગવાનનો જય. આ છે મહાવીર ભગવાનના ખડગાસન
પ્રતિમાજી ત્યાં ધર્મશાળામાં બિરાજમાન છે. એ મહાવીર ભગવાન. બોલીએ મહાવીર ભગવાનનો જય હો. સમશ્રેણી બિરાજતા સિદ્ધ ભગવાનનો જય.